હાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એના વિશે આપણે વાત કરતા હતા. તો ગયા લેક્ચર ની અંદર તમને ખ્યાલ હોય તો આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર પહેલો ગણાવી નાખ્યો હતો. બીજો દાખલો તમને હોમવર્ક ની અંદર આપેલો હતો અને ગયા લેક્ચર ની અંદર તો કે જે મોટો દાખલો હતો, બરોબર, દાખલા નંબર 3 એ છે આપણે કરાવેલો. પણ આપણે વચ્ચે સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 2 છે એ બાકી હતો. એ જે પહેલો દાખલો છે એની જેવો હતો. પહેલા દાખલાની અંદર તો કે પરિઘ બે વર્તુળના આપેલા હતા અને આમાં તો કે બે વર્તુળના ક્ષેત્રફળ. તો એ દાખલો જે લાગે તો તમને કરાવી દઉં. તો પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 છે થઈ ગયેલો, પણ મેં તમને દાખલા નંબર 2 છે હોમવર્ક ની અંદર આપેલો, બરાબર, પણ એના રિવ્યુ થોડાક ઓછા મળ્યા છે. એના કારણે આપણે દાખલા નંબર 2 છે ફરીને પાછો ગણાવીએ છીએ. તો જો બીજા દાખલાની રકમ તમને આપેલી છે કે બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 6 સેમી છે. જો વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય, તમને બે વર્તુળ આપેલા છે. એક તો કે 8 સેમી વાળું વર્તુળ, અને બીજું આપ્યું છે તો કે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ. 8 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ અને 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ. આ બે વર્તુળોના ક્ષેત્રફળનો સરવાળો કરવામાં આવે, બરોબર, આ બે વર્તુળના ક્ષેત્રફળનો જો સરવાળો કરવામાં આવે તો એ ત્રીજા વર્તુળના ક્ષેત્રફળ બરાબર હોય. આપણે આગળ દાખલા નંબર પહેલો સ્વાધ્યાય 12.2 નો જોયો, એની અંદર તો કે બે ના પરિઘનો સરવાળો કરવામાં આવે, બરોબર, તો ત્રીજા વર્તુળની બરાબર એટલે કે ત્રીજા વર્તુળના પરિઘ બરાબર થાય તો તેની ત્રિજ્યા છે એ મેળવો. તો અહીંયા આપણે પરિઘની જગ્યાએ શું કીધું છે, તો એને ક્ષેત્રફળ આખી રકમ પહેલેથી કે 8 સેમી ત્રિજ્યા વાળું અને 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના ક્ષેત્રફળનો જો સરવાળો કરવામાં આવે તો ધારો કે આ 8 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ અને આ ધારો કે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ, આ બંને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો કરવામાં આવે એટલે કે 8 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણે મૂકીએ તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે પાઈ r નો સ્ક્વેર. આ પહેલું વર્તુળ છે એના માટે આપણે r1 લખીએ. તો બીજું વર્તુળ એટલે કે 6 સેમી ત્રિજ્યા વાળું, તો વર્તુળના ક્ષેત્રફળના સૂત્ર શું થાય તો કે પાઈ r નો સ્ક્વેર. તો આના માટે આપણે બીજી ત્રિજ્યા એટલે કે r2 લખીએ. તો આ બંને વર્તુળ એટલે કે 8 સેમી ના જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ તો કે પાઈ r નો સ્ક્વેર અને 6 સેમી એના માટે વર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ r નો સ્ક્વેર. આની ત્રિજ્યા છે અને આપણે r1 કહીશું, આની ત્રિજ્યાને આપણે r2 કહીશું. આ બંને ક્ષેત્રફળનો જો સરવાળો કરવામાં આવે એટલે કે આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરવામાં આવે તો કોઈ ત્રીજા વર્તુળ, બરોબર, ત્રીજા વર્તુળ ના ક્ષેત્રફળ બરાબર થાય. તો આની જે ત્રિજ્યા છે એ આપણે મેળવવાની છે, આના બરાબર થાય. તો ધારો કે આની ત્રિજ્યા છે એને આપણે તો કે કેપિટલ R ધારીએ તો પાઈ r સ્ક્વેર બરાબર થાય. તો આ મોટા જે વર્તુળ છે એની ત્રિજ્યા આપણે ગોતવાની છે. તો અહીંયા 8 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે, વર્તુળ એનું ક્ષેત્રફળ આપણે ધારીએ તો પાઈ r1 સ્ક્વેર, બરોબર. પહેલું વર્તુળ છે એના માટે આપણે ત્રિજ્યા r1 લખશું. પાઈ માં બે માં કોમન જ આવશે. ત્યારબાદ તો કે 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ એનું ક્ષેત્રફળ આપણે લખવું હોય તો તમને ખ્યાલ આવી ગયો છે શું લખવાનું તો કે પાઈ r2 નો સ્ક્વેર. હવે તો કે આ બંને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો કોઈ ત્રીજા વર્તુળના ક્ષેત્રફળના સરવાળા બરાબર થાય. તો એવું અહીંયા લખશું કે આ બંને વર્તુળના ક્ષેત્રફળ
નો સરવાળો કોઈ ત્રીજા વર્તુળના ક્ષેત્રફળ ના સરવાળા બરાબર થાય છે. આ બંને વર્તુળ એટલે કે પહેલા વર્તુળ 8 સેમી ત્રિજ્યા વાળું વર્તુળનું ક્ષેત્રફળ તો કે પાય r1 સ્ક્વેર, 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ તો કે પાય r2 નો સ્ક્વેર. આ બંને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે કે પાય r1 નો સ્ક્વેર વત્તા પાય r2 નો સ્ક્વેર. આ બંને વર્તુળોના ક્ષેત્રફળનો સરવાળો કરો તો તમને કોઈ ત્રીજું વર્તુળ એના ક્ષેત્રફળ બરાબર થાય. તો ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ આપણે લખી નાખીએ કે પાય કેપિટલ R નો સ્ક્વેર. ત્રણેય વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે પાય r નો સ્ક્વેર. તો ત્રણ વર્તુળ છે તો એકના માટે કેપિટલ 1 ને કેપિટલ 2 સ્મોલ 1 ને સ્મોલ 2 ધારીએ અને જે ત્રીજું મોટું બને છે એના માટે આપણે તો કે કેપિટલ R છે ત્રિજ્યા તમારે ફેરવવાની છે, પાય એમ નામ રાખવાનું છે. હવે જો તો કે અહીંયાથી પાય અને અહીંયાથી પાય, તો પાય આપણે સામાન્ય લઈ લઈએ તો અહીંયા શું વધે તો કે r1 નો સ્ક્વેર માઇનસ r2 નો વત્તા r2 નો સ્ક્વેર બરાબર આ બાજુ તો કે પાય કેપિટલ R નો સ્ક્વેર. આ બાજુથી પાય અને આ બાજુથી પાય ઉડી ગયા, આ બાજુથી પાય અને આ બાજુથી પાય સામાન્ય લઈને ઉડાડવાના છે, એમના ઉડાડવાના નથી. તો વધ્યું હું તો કે r સ્ક્વેર બરાબર r1 નો સ્ક્વેર વત્તા r2 નો સ્ક્વેર. તો r સ્ક્વેર બરાબર r1 તો પહેલા વર્તુળ માટેની ત્રિજ્યા r એટલે કેટલી છે તો કે 8 સેમી, તો 8 નો વર્ગ વત્તા r2 એટલે કે 6 નો વર્ગ. તો r સ્ક્વેર બરાબર 8 નો વર્ગ એટલે કે 66 અને 6 નો વર્ગ એટલે કે 36. તો તમને r સ્ક્વેર બરાબર કેટલા મળશે 36 વત્તા 66 એટલે તો કે 100. તો r બરાબર તમને કેટલા મળશે તો કે 10 સેમી. જો અહીંયા r નો વર્ગ છે પણ આપણે મેળવવાનો શું છે તો કે કેપિટલ R એટલે કે ત્રિજ્યા મેળવવાની છે. તો અહીંયાથી વર્ગ દૂર કરો તો આ બાજુથી તો તમારે 100 નું વર્ગમૂળ કાઢવું પડે. તો 10 નો વર્ગ 100 છે અને 100 નું વર્ગમૂળ કેટલું છે તો કે 10. તો આવી રીતે છે. જો આપણે પહેલો પરિઘ વાળો અને બીજો ક્ષેત્રફળ વાળો પરિઘ માટે આપણે શું લખતા તો કે 2 પાય r1 અને અહીંયા 2 પાય r2 બરોબર. એવી રીતે આપણે છે લખતા. તો કે મારા ખ્યાલ મુજબ આ સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો, એક પરિઘ વાળો અને એક વર્તુળ વાળો, બરોબર. આ બંને દાખલા છે તમારે ફરજિયાત કમ્પલસરી કરી જ નાખવાના છે, બરોબર. મારા અંદાજ પ્રમાણે બેમાંથી એકાદો તો કે પૂછાવાની શક્યતા છે. એટલે કે પહેલો અને બીજો આ ક્ષેત્રફળ વાળો અને પરિઘ વાળો બંને દાખલા તમારે કરી નાખવાના છે. આના પછીનો દાખલો, ત્રીજો દાખલો છે આપણે થઈ ગયેલો ગયા લેક્ચર ની અંદર. હવે આ સ્વાધ્યાયનો આપણે એક જ દાખલો બાકી રહેશે, દાખલા નંબર 5, બરોબર. એ એમસીક્યુ ટાઈપ નો છે. સ્વાધ્યાયની અંદર તો કે આપણે 1 થી 3 અને દાખલા નંબર 5 કરવાના હતા. તો 5મા દાખલાની રકમ જોઈએ તો નીચેનામાંથી સાચા જવાબ પર નિશાન કરો. એટલે કે તમને વિકલ્પ વાળો પ્રશ્ન આપેલો છે, એને અંદરથી તમને યોગ્ય લાગે વિકલ્પ તમારે પસંદ કરવાનો છે અને તમારી જે જવાબ તમે પસંદ કરો છો એની યથાર્થતા ચકાસો. એટલે કે તમારી દાખલો ગણીને તમારે કરવાનો છે, બરોબર. તો જો રકમ આપેલી છે કે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ. ખાસ જો એક શબ્દ તમને કહેવાનો બાકી રહી ગયો હતો કે પરિમિતિ અને પરિઘ. વર્તુળ આપણે પરિમિતિ શબ્દ ક્યારે વાપરીએ છીએ
તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એના માટે આપણે બધી બાજુનો સરવાળો એટલે કયો શબ્દ વાપરીએ છીએ તો કે પરિમિતિ. અને વર્તુળ આવે ત્યારે અહીંયાથી તમે અહીંયાથી ચાલવાનું શરૂ કરો અને આ બિંદુએ પાછા આવો, જેટલું અંતર થયું તો એને શું કહેવાય વર્તુળનો પરિઘ. એટલે કે વર્તુળની અંદર પરિમિતિ કે પરિઘ કે બંને વસ્તુ કેવી રહેશે તો કે સરખી, ખાસ શબ્દમાં ઘૂસવાતા નહીં. જયારે ત્રિકોણ, ચતુષ્કોણ ને લંબચોરસ ની બધી વસ્તુ આપેલી છે ત્યારે તમને કમ્પલસરી તો કે પરિમિતિ છે એ લખેલું હશે, ન્યા પરિઘ લખેલું હશે નહીં. પણ વર્તુળ વખતે ખાસ યાદ રાખજો, પરિમિતિ પણ લખી શકે અને પરિઘ પણ લખી શકે. તો પરિઘ અને પરિમિતિ બંને કેવું થશે તો કે સરખું થશે. પરિઘ એટલે હું તો કે અહીંયાથી શરૂ કરી અહીંયા પાછા આવો જેટલું અંતર થયું અને પરિઘ કહેવાય. પરિમિતિ એટલે હું તો કે અહીંયાથી શરૂ કરો પાછા આવો જે અંતર કપાય એને શું કહેવાય તો કે પરિમિતિ. એટલે કે પરિમિતિ અને પરિઘ બંને શબ્દ સરખા રહેશે. એટલે કોઈક જગ્યાએ પરિમિતિ અથવા તો કોઈક જગ્યાએ પરિઘ શબ્દનો મોટા ભાગે વર્તુળ છે તો વર્તુળની અંદર પેપરની અંદર પણ પરિઘ જ શબ્દ લખાય આવશે. પણ કદાચ પરિમિતિ લખાઈ જાય, અહીંયા જો આની અંદર આવડા લોકોએ પરિમિતિ લખેલું છે એટલે ખાસ ધ્યાન રાખજો, પરિમિતિ અને પરિઘ બંને શબ્દ છે કેવા છે તો કે સરખા છે. તો અહીંયા વર્તુળની પરિમિતિ અથવા તો પરિઘ, તો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. એની અંદર તમને એમસીક્યુ આપેલા છે. તો પહેલા એમસીક્યુ ની અંદર તમને કીધેલું છે કે 2 એકમ, પછી પાઈ એકમ, 2 એકમ. બીજા એમસીક્યુ માં કીધું છે તો કે પાઈ એકમ. અને ઓપ્શન સી ની અંદર કીધેલું છે 4 એકમ અને 7 એકમ. 4 એકમ. અને ઓપ્શન ડી માં તો કે 7 એકમ. 5મા પ્રશ્નની અંદર તમને એમસીક્યુ આપેલા છે. આ એમસીક્યુ માંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને યથાર્થતા એટલે કે દાખલો ગણવાનો છે. તો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. એમસીક્યુ આપેલા છે 2 એકમ, પાઈ એકમ, 4 એકમ અને 7 એકમ. ખાસ યાદ રાખજો, પેપર કાઢવા વાળા છે ગણિતની અંદર તમે દાખલો ગમે એ રીતે ગણો, બરાબર, દાખલો ગમે એ રીતે ગણો. તમે સાદુરૂપ દેવામાં ક્યાંક ભૂલ કરી હશે તો એ તમારા જવાબ જે આવે એ એમસીક્યુ ની અંદર હશે. એટલું યાદ રાખવાનું દરેક એમસીક્યુ ની અંદર. તો કે તમે દાખલો ગણતા ક્યાંક સાદુરૂપમાં ભૂલ થઈ અથવા તો ક્યાંક છેદ ઉડાડવામાં ભૂલ થઈ, કોઈ પણ જગ્યાએ ભૂલ થાય, તમારે જે જવાબ આવે એ જવાબ એમસીક્યુ ની અંદર હોય અને હોય. કેમ કે પેપર કાઢવામાં ખબર હોય કે વિદ્યાર્થી છે અહીંયા ભૂલ કરતો હોય એટલે એ એમસીક્યુ ની અંદર તો કે એકાદો ઓપ્શન એવડો એ મૂકતા હોય છે, બરોબર. એટલે ખાસ યાદ રાખજો, તમારે દાખલો ગણતા તો કે ક્યાંક જવાબ આવી ગયો એટલે સીધો તમે આમાં પાડી ગયો કે ધારો કે 4 એકમ આવ્યો તો તમે સીધો 4 એકમ ટીક કરી નાખો. દાખલો ગણતા બધું ઉડી ગયું, પાય વધ્યો તો તમે પાય ટીક કરી નાખો. એટલે એવું કરવાનું નથી. હરકો દાખલો જોઈએ એમસીક્યુ છે ટીક કરવાનો રહેશે. એટલે ખાસ દરેકને તમે જે રીતે ગણો છો તમારે જે જવાબ આવે છે એ એમસીક્યુ ની અંદર હશે જ તે. એટલે ધ્યાનથી છે દરેક દાખલા છે એ ગણવાના છે. વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે આપણને કીધું છે કે વર્તુળ અને એની પરિમિતિ અને ક્ષેત્રફળ. તો તમને વર્તુળની પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ કે 2 પાઈ r, બરોબર, અથવા તો એનું પરિઘ પણ કહી શકો. હવે ક્ષેત્રફળનું સૂત્ર પણ તમને આવડવું જોઈએ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે પાઈ r નો સ્ક્વેર. આ શું છે તો કે વર્તુળની પરિમિતિ. આ શું છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવા છે તો કે સમાન. તો બંને સૂત્ર તમને આવડતા હોય વચ્ચેથી હું મૂકી દઉં તો કે બરાબર. હું કામ તો કે પરિમિતિ અને ક્ષેત્રફળ, તો આ પરિમિતિનું સૂત્ર અને આ ક્ષેત્રફળનું સૂત્ર બંને કેવા છે તો કે સમાન, એટલે વચ્ચે બરાબર. હવે જો 2
પાય આર. આ બાજુ હું આવી રીતે લખી શકું કે પાય આર આર, પાય આર આર. શું કામ? તો કે અહીંયા આર નો શું છે? તો કે વર્ગ છે. આર નો શું છે? તો કે વર્ગ. હવે જો અહીંયાથી પાય અને આ બાજુથી પાય ઉડી ગયા, આ બાજુથી આર અને આ બાજુથી એક આર ઉડી ગયા, તો આર બરાબર કેટલા વધ્યા? તો કે 2. તો આર બરાબર કેટલા વધ્યા? તો કે 2 એકમ. તો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા એટલે કે આર, આર બરાબર ખાલી જગ્યા થાય. તો આર બરાબર શું થાય? તો કે 2 એકમ. તો આપણે કયો એમસીક્યુ ટીક કરીશું? તો કે એમસીક્યુ નંબર 1 એટલે કે 1. ખાસ યાદ રાખજો, આવા દાખલા છે એમસીક્યુ ની અંદર પૂછાતા હોય છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 12.1 છે એ પૂર્ણ કરીશું, જેની અંદર આપણે 1 થી 3 અને 5મો પ્રશ્ન છે એ કરવાના હતા. હવે આગળનો ટોપિક, બરાબર, સ્વાધ્યાય 12.2 કરતા પહેલા થોડીક બેઝિક માહિતી છે એ આપણે કરવી પડશે. બરાબર, બીજા તમે આગળ મેં તમને કીધું પહેલા લેક્ચરની અંદર બોર્ડ ઉપર લખાવેલું તમારે કઈ કઈ વસ્તુ કરવાની છે અને કઈ કઈ વસ્તુ કરવાની નથી. તો એની અંદર તો કે આપણે પ્રસ્તાવના જોઈએ, ત્યારબાદ તો કે વર્તુળ સંબંધિત પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર જોયા, એના પછી આપણે તો કે સ્વાધ્યાય 12.1 ના દાખલા જોયા. હવે એના પછીનો જે ટોપિક છે એ વૃત્તખંડ, વૃતાંશ અને વૃત્તખંડ, એના વિશે છે આપણે થોડોક અભ્યાસ કરી લઈએ, પછી એના લગતા આપણે છે દાખલા ગણશું. તો કે વૃતાંશ અને વૃત્તખંડ, વૃતાંશ અને વૃત્તખંડ. પણ એની પહેલા આની અંદરથી થોડીક તમારે છે વ્યાખ્યાઓ છે પાકી કરવી પડશે. વૃતાંશ અને વૃત્તખંડ, વૃતાંશ અને વૃત્તખંડ. તો એની અંદર આપણે પહેલા તો કે વર્તુળની સાપ, વર્તુળની સાપ વિશેની વ્યાખ્યા જોઈએ. વર્તુળની સાપ. તો વર્તુળની સાપ કોને કહેવાય? તો ધારો કે હું અહીંયા એક વર્તુળ દોરું છું, તો આ આખો વર્તુળ, જો આ આખી ધાર છે એને શું કહેવાય? તો કે પરિઘ કહેવાય. શું કહેવાય? પરિઘ. હવે હું અહીંયા ધારો કે કોઈ બિંદુ P લઉં. કયું લઉં બિંદુ? P. વર્તુળની અંદર વચ્ચે શું હોય? તો કે કેન્દ્ર. હવે P, કેન્દ્ર O ને P ને જોડું તો એ શું થઈ જાય? ત્રિજ્યા થાય. આપણે શું કરવાનું છે? તો કે વર્તુળની સાપ. તો વર્તુળની સાપ ખાસ યાદ રાખવાની કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ એટલે કે P અને Q, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ એટલે કે આ P બિંદુ થી Q બિંદુ સુધીનું આ જે વક્રાકાર અંતર છે એને શું કહેવાય? તો કે વર્તુળની સાપ કહેવાય. તેની વ્યાખ્યા આપણે જોઈએ તો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળની સાપ કહે છે. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ, જો અહીંયા બે બિંદુ મેં લીધા P અને Q, તો આ PQ છે એ શું કહેવાય? તો કે વર્તુળની સાપ કહેવાય. તેની વ્યાખ્યા હું અહીંયા લખું તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વર્તુળાકાર ભાગ કયો કે વક્ર ભાગ કયો? શું કયો? વક્ર ભાગ. એટલે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વર્તુળાકાર ભાગને વર્તુળની સાપ કહે છે. યાદ રહેશે, વર્તુળની સાપ કોને કહેવાય? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને
બે બિંદુના વર્તુળાકાર ભાગને વર્તુળની સાપ કહેવાય છે. ખાસ યાદ રાખજો, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેના રેખાખંડને, એટલે કે રેખાખંડને એવું લખશો. જો રેખાખંડ શબ્દ વાપરશો તો એ શું બની જશે? તો કે જીવા બની જશે. શું બની જશે? તો કે જીવા. પી અને ક્યુ બિંદુને જોડો તો આ તમને જે રેખાખંડ મળ્યો એને શું કહેવાય? તો કે એને જીવા કહેવાય. બરાબર. પણ આ વર્તુળાકાર જે ભાગ છે અહીંયાથી પી થી ક્યુ, એને શું કહેવાય? તો કે એને વર્તુળની સાપ કહેવાય. ખાસ યાદ રાખજો, રેખાખંડ શબ્દ વાપરવાનો નથી. જીવા માટે રેખાખંડ છે એ વાપરવાનો. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને તો કે વર્તુળની જીવા કહેવાય. પણ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા વર્તુળાકાર ભાગને શું કહેવાય? તો કે એની સાપ કહેવાય. હવે સાપ ઉપરથી આપણે પાછા બે વ્યાખ્યા બનાવી શકીએ. તો એક લઘુ સાપ, લઘુ સાપ, અને બીજી કઈ આવશે? તો કે ગુરુ સાપ. આપણે લખ્યું હતું બરોબર જ હતું. હવે તમને ખબર છે, લઘુ એટલે કે નાનો અને ગુરુ એટલે કે મોટો. તો લઘુ સાપની વ્યાખ્યા જોઈએ તો કે વર્તુળના જે સાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેને લઘુ સાપ કહે છે. હવે જો આ આખો શું છે? તો કે આખું વર્તુળ છે. હવે અહીંયા પી બિંદુ થી શરૂ કરી પાછો પી બિંદુ આવું તો આખો શું થાય? તો કે પરિઘ થાય. હવે આ આખો જે પરિઘ છે તો આ પરિઘના હું અડધા કરું. કેવા કરું? તો કે અડધા કરું, એટલે ઉપરનો ભાગ અને હેઠળનો ભાગ. એટલે કે વર્તુળના પરિઘથી, વર્તુળનો જે પરિઘ છે એના અડધા કરતા ઓછું હોય એને શું કહેવાય? તો કે લઘુ સાપ કહેવાય. અને અડધા કરતા વધારે હોય એને શું કહેવાય? તો કે ગુરુ સાપ. તો એની અંદર તમારે વ્યાખ્યા લખવાની છે કે લઘુ સાપ એટલે કે વર્તુળના જે સાપની લંબાઈ વર્તુળમાં જે સાપની લંબાઈ પરિઘ કરતા ઓછી હોય તેને લઘુ સાપ કહે છે. ગુરુ સાપની વ્યાખ્યા શું થાય? તો આની આતે તો કે વર્તુળમાં જે સાપની લંબાઈ પરિઘના અડધા કરતા વધુ હોય તો તેને ગુરુ સાપ કહે છે. અહીંયા આપણે થોડી ભૂલ છે કે વર્તુળમાં જે સાપની લંબાઈ પરિઘના અડધા કરતા ઓછી હોય તેને શું કહેવાય? તો કે લઘુ સાપ. અને અડધા કરતા વધુ હોય તેને શું કહેવાય? તો કે એને ગુરુ સાપ છે એ કહેવાશે. પહેલેથી તો કે વૃત્તાંશ અને વૃત્તખંડની અંદર તો કે પેલા તમારા ત્રણ વ્યાખ્યાઓ છે એ કરવાની હતી કે વર્તુળની સાપ. તો વર્તુળની સાપ કોને કહેવાય? તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વર્તુળાકાર ભાગને શું કહેવાય? તો કે વર્તુળની સાપ. લઘુ સાપ કોને કહેવાય? તો કે વર્તુળમાં જે સાપની લંબાઈ તેના પરિઘના અડધા કરતા ઓછી હોય. આ આખો પરિઘ છે, આનો અડધો કરો એટલે કે અડધો ભાગ. આના કરતા જો ઓછી હોય એટલે કે આવી રીતે હોય, આટલી સાપ
તો એ અડધા કરતા ઓછી થઈ તો એને શું કહેવાય? તો કે એને લઘુ સાપ કહેવાય. ને ગુરુ સાપ તો કે આ જે લઘુ સાપ છે એની સિવાયની આ આખી જે સાપ છે એને શું કહેવાય? તો કે એને ગુરુ સાપ કહેવાય. એટલે કે વર્તુળના પરિઘના અડધા કરતા કેવી હોય? વધારે હોય. અને આપણે શું કહેશું? તો કે એને આપણે ગુરુ સાપ છે એ કહેશું. તો આ વૃતાંશ અને વૃત્તખંડની અંદર આ ત્રણ વ્યાખ્યાઓ છે એ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ વૃતાંશ અને વૃત્તખંડ ની થોડુંક તમને શોર્ટમાં માહિતી આપી દઉં. એના સૂત્ર છે આપણે આવતા લેક્ચર ની અંદર પાછા તમને લખાવડાવીશ. હવે જો વૃતાંશ અને વૃત્તખંડ, હવે આ વર્તુળનું કેન્દ્ર છે, આ ધારો કે બે વર્તુળ પરના બિંદુ છે, એક P અને એક Q. વર્તુળનું કેન્દ્ર ધારો કે O. હવે જો આપણે આની વૃતાંશ, પેલા વૃતાંશ વિશે જોઈશું. આની વ્યાખ્યાઓ આપણે વૃતાંશની વ્યાખ્યા આપણે બનાવી હોય તો હું શું બનાવશું? તે વર્તુળ પરની બે ત્રિજ્યા, વર્તુળ પરની બંને ત્રિજ્યા અને સાપ વચ્ચેનો જે ભાગ છે, આ બે ત્રિજ્યા અને સાપ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? તો કે વૃતાંશ. એટલે કે આ જે આખો ભાગ છે એને શું કહેવાય છે? તો કે આ ભાગને વૃતાંશ કહેવાય. શું કહેવાય? તો કે વૃતાંશ. હવે લઘુ કહેવાય કે ગુરુ? એને લઘુ કહેવાય તો જો અડધા વર્તુળ કરતા, એટલે કે આ જે વર્તુળ છે અર્ધ વર્તુળ કરતા ઓછું હોય, બરોબર, અર્ધ વર્તુળ કરતા ઓછું હોય તો એને લઘુ કહીશું. એટલે આ કેવું મળશે? તો કે લઘુ વૃતાંશ. અને આ જે ભાગ છે બાકીનો ભાગ, આખો ભાગ એ કેવો કહેવાય? તો કે ગુરુ વૃતાંશ. વ્યાખ્યા આપણે બનાવી હોય તો કે વર્તુળ પરની બે ત્રિજ્યા અને જીવા વચ્ચેના ભાગને શું કહેવાય? તો કે એને વૃતાંશ કહેવાય. બરોબર. અહીંયા કોઈ પણ તમને વચ્ચે બિંદુ ABC કોઈ પણ તમને આપી દે તો આ ભાગને શું કહેવાય? તો કે એને આપણે વૃતાંશ કહેવાય. એને તમારે અલગથી દર્શાવવું હોય તો તમે આવી રીતે પણ એને દર્શાવી શકો. આને શું કહેવાય? તો કે આખો ભાગ બહાર લઈ લીધો એને આપણે શું કહેશું? તો કે વૃતાંશ. અડધા કરતા તમને ઓછું લાગે તો એને શું કહેવાય? લઘુ. અને અડધા કરતા વધારે લાગે તો શું કહેવાય? એને ગુરુ વૃતાંશ કહેવાય. તો વૃતાંશ ને ખાસ યાદ રાખજો. વૃતાંશ એટલે તો કે આ બે ત્રિજ્યા અને આ સાપ એની વચ્ચેનો જે ભાગ છે એને વૃતાંશ કહેવાય. તો વૃત્તખંડ કોને કહેવાય? તો એ તમને કહું કે ધારો કે આવી રીતે કોઈ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર O છે, તો આ બે ત્રિજ્યા છે, એક OP અને એક OQ. તો આ આખો જે ભાગ છે એને શું કહેવાય? તો કે એને વૃતાંશ કહેવાય. હવે વૃત્તખંડ એટલે શું? તો કે આ P અને Q બિંદુને તમે જોડો, P અને Q બિંદુને જોડો તો આ રેખાખંડ થયો. તો રેખાખંડ અને સાપ, રેખાખંડ અને સાપ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? તો કે રેખાખંડ અને સાપ વચ્ચેના ભાગને વૃત્તખંડ કહે છે. આને શું કહેવાય? તો કે આને વૃત્તખંડ છે એ કહેવાય. ધારો કે આવી રીતે કઈ હોય, આ વર્તુળનું કેન્દ્ર હોય, આવડી આ તો કે જીવા છે AB, તો આ આખો ભાગ છે એને શું કહેવાય? તો કે એને વૃત્તખંડ કહેવાય. વર્તુળની જીવા અને સાપ વચ્ચેનો ભાગ, તો આ છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? તો કે ગુરુ વૃત્તખંડ. અને આ ભાગ છે એને શું કહેવાય? તો કે જો અડધા કરતા વધારે છે એટલે આને શું કહેશું? તો કે એને લઘુ વૃત્તખંડ. તમારે આની અંદર ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની કે જો ત્રિજ્યાનો ઉપયોગ કરવામાં આવે, ત્રિજ્યા અને સાપ એ વચ્ચેનો ભાગ હોય તો એને શું કહેવાય? તો કે એને વૃતાંશ કહેવાય. અને આ રેખાખંડ અને સાપ બંનેથી જે જોડતો ખંડ આવે એને શું કહેવાય? તો કે એને વૃત્તખંડ કહેવાય. વૃતાંશ અને વૃત્તખંડમાં ખાસ મિસ્ટેક કરવાની નથી, સૂત્રમાં પણ થવી જોઈએ નહીં. વૃતાંશ આવે એટલે તમારે સમજવાનું કે ત્રિજ્યાનો ઉપયોગ આવશે. વૃત્તખંડ આવે ત્યારે તમારે શું સમજવાનું? તો કે રેખાખંડ છે ઉપયોગ આવશે. રેખાખંડ અને સાપ હોય તો એને વૃત્તખંડ કહેશો. ત્રિજ્યા અને સાપ હોય
તો એને શું કહેશું તો કે વૃતાંશ કહેશું. એના સૂત્ર છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. તો આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર તો કે સૂત્ર લખાવી અને પાછો આગળનો સ્વાધ્યાય છે 12.2 બરાબર, એ છે આપણે આગળ કરાવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જે કાંઈ અહીંયા બોર્ડ ઉપર કરાવું છું એ હરખું વ્યવસ્થિત છે, દરેકે કરવાનું છે. અને મહેનત જે લોકોએ હજી ચાલુ નથી કરી એ લોકોએ છે એ કરી દેવાની છે. કેમ કે હવે પરીક્ષાના દિવસો છે એ નજીક આવતા જાય છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓએ મહેનત પર જે ઓછી કર્યા છે અથવા તો કરવાની સાવ બંધ છે એ લોકો પાછા તૈયારીમાં લાગી જાય છે. હજી તમારે 3 કે 4 મહિના જેવું બાકી છે તો પાછું તમારે કવર થઈ જાય. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓ છે મહેનત કરવાનું પાછું ચાલુ કરી દે. તો આજે અહીંયા સુધી રાખી. આવતા લેક્ચરની અંદર નવી માહિતી સાથે પાછા મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.